ભાગવત ક્યાં આવ્યું, ભાગવત શા માટે આવ્યું અને ભાગવત કયા કારણથી આવ્યું, 3 પ્રશ્ન પૂછાણા છે. 3 પ્રશ્નના બદલામાં જવાબ આપે છે. આ એ સમયની વાત છે. વેદ વ્યાસજી પોતાના આશ્રમમાં યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ પૂર્ણ કરી અને વેદ વ્યાસ બેઠા છે. વેદ વ્યાસના મનમાં થયું શિષ્યોને બોલાવી અને જે ગ્રંથ મારી પાસે છે, જે શ્લોકો મારી પાસે છે, એ શ્લોકોનો ભાગ કરું. 4 ભાગ થયા. 4 ભાગમાં એક ભાગ થયો જે વેદ થયો એ વેદને ઋગ્વેદ કહેવામાં આવ્યો, પેલ નામના શિષ્યને ભણાવ્યો. બીજો વેદ થયો એ વેદનું નામ થયું સામવેદ, સામવેદ છે એ જૈમિનીને ભણાવ્યો. ત્રીજો વેદ થયો એ વેદનું નામ થયું યજુર્વેદ, યજુર્વેદ વૈશંપાયનને ભણાવ્યો. અને ચોથો વેદ થયો એ વેદનું નામ અથર્વવેદ થયો. અથર્વવેદ છે એ સુમંતુને ભણાવ્યો. મારા પિતા રોમહર્ષણ છે એ પુરાણો ભણ્યા. વેદ વ્યાસને અશાંતિ હતી, શાંતિ મળે એટલા માટે એણે ઇતિહાસની રચના કરી, જે ઇતિહાસનું નામ મહાભારત છે. આટલું બધું વેચ્યું છતાં પણ ક્યાંય મનને શાંતિ થઈ નહીં. આશ્રમમાં બેઠા છે, અશાંત છે. અને એ સમયે ત્યાં નારદજીનું આગમન થાય છે. નારદજીએ વેદવ્યાસને જોયા છે. વેદવ્યાસને પૂછે છે, બાપજી, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતે શારીર આત્મા માનસયેવ. પૂછે છે અહીંયા કે તમે આટલા બધા કેમ ઉદાસ છો, આટલા બધા કેમ અશાંત છો, તમને શેની ચિંતા વ્યાપી છે, આપ કેમ આટલા બધા દુઃખી છો? વેદવ્યાસજીએ કહ્યું, બાપજી તમે જે કાંઈ વાત કરો છો એ સંપૂર્ણ સાચી છે. મારી અશાંતિનું કારણ છે. શરીરથી હું બહુ પ્રસન્ન છું, પણ મનથી હું ખિન્ન છું. અને મારા ખિન્ન મનને શાંતિ મળે એના માટે મેં ઘણા પ્રયાસો કર્યા, પણ મારા ખિન્ન મનને શાંતિ ક્યાંય મળતી નથી. જો વાલા ભક્તો યાદ રાખજો, જીવનમાં જ્યારે તમે મુશ્કેલીના સમયમાં હો ત્યારે તમને અનાયાસે જ કોઈ એવા મહાપુરુષનો ભેટો થઈ જાય કે મહાપુરુષ તમારા મનની વ્યાખ્યાને જાણી શકે. શાસ્ત્ર કહે છે સદગુરુ મન કળા હોય, અને એના મનની ખબર પડી જાય, કેમ જીવન છે એ ખબર પડી જાય. આપણને એમ છે ઘણી વાર આપણે ગુરુને કાંઈ ભણાવતા હોઈએ ને, એને ખબર જ હોય કે આ મને ભણાવે છે, હા પાડી દે એની મહાનતા છે, મોટાઈ છે. પણ આપણે ભણાવીએ છીએ એ આપણી મૂઢતા છે. બાકી બધી ખબર હોય, ઈશારાથી આપણની બધી વાતને સમજી શકે આવી ક્ષમતા એની અંદર હોય છે. એટલે શાસ્ત્ર કહે છે જીવનમાં 2 જગ્યા એવી રાખો, જે જગ્યા ઉપર તમે છો એવા જ પ્રસ્તુત થાવ. એમાંની એક જગ્યાનું નામ છે આપણા સદગુરુ અને બીજા જગ્યાનું નામ છે આપણા ઈષ્ટદેવ, જે ભગવાનને માનતા હોય. પાઠ પૂજા પૂરી કરી અને ભગવાનની સામે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન, હે અંતર્યામી, મારી પર કૃપા વરસાવો. બસ મારી બધી સ્તુતિનો તમે સ્વીકાર કરો. આપણે થાય કેવું, ટકોરી વગાડતા વગાડતા જ અડધું કામ કરતા હોઈએ. જેવી અહીં ટકોરી પૂરી થાય તરત ઉઠ્યા બાઈકા. જ્યારે બેસવાનો સમય હોય ભગવાન પાસે ત્યારે આપણે બેસી શકતા નથી. આપણી પાસે બધું ટાઈમ ટેબલ છે સિવાય કે ભગવાનના કામનું. જેણે આપણને કામ આપ્યું છે એના માટે આપણી પાસે સમય નથી. તો બધું ભગવાને આપણને મને તમને કેટલું વ્યવસ્થિત બધું આપ્યું છે. પહેલાં તો આ જીવન ભગવાને આપ્યું છે કેટલું બધું સારું. આ મનુષ્યનો અવતાર આપ્યો છે કેટલો બધો સારો. સવારમાં ટાઈમ ટુ ટાઈમ ઉઠાડે, થેન્ક્સ ગોડ. ભગવાનને ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ. આપણે શ્રાવણ મહિનામાં શંકર ભગવાન ઉપર અભિષેક કરીએ છીએ. વાલા હું તમે શું અભિષેક કરવાના છીએ? શંકર ભગવાન 24 કલાક આપણી જીભ ઉપર અભિષેક કરે છે, એક એક ટીપું નાખે છે ને. અને એમાંય સામેવાળો આંબલી ખાય તો આપણો અભિષેક વધારે પાવરફુલ થઈ જાય. કરે છે ને, રાતે સુવડાવી દે. કોઈ એમ કહી શકે 12 ને 12 મિનિટ ને 12 સેકન્ડે મને ઊંઘ આવી? એમ આપણે જ વાતો કરીએ છીએ, કાંઈ હતું નહીં, સુતા ઊંઘી ગયા, લ્યો બસ.
ઘણા લોકોની આગળ હું સાંભળું, એલારામ વાગ્યો ને હું જાગ્યો, રામ કયો. આપણે નસકોરા બોલાવીએ છીએ, પાડોશીને ઊંઘવા દેતા નથી. એ નસકોરાનો અવાજ આપણા કાન સુધી જે પહોંચવા દેતો નથી. એ 1.5 ફૂટ દૂર પડેલો એલારામ તમારા કાન સુધી સંભળાવા દેવું તમને લાગે છે? એલારામ વાગે ને આપણે ઉઠતા નથી. ભીતરનો ભગવાન આપણને જગાડે ત્યારે આપણે જાગીએ છીએ. બસ કોણ કરે છે આ બધું? કોન ઉઠાયે મુझको કોન સુલાયે, બાર બાર યહ સવાલ મુझको સતાए. सांस ले सांस कैसे लूं छोड़ूं मैं नहीं जानूं, फिर भी जी रहा हूं यह सत्य स्वीकार. रक्त संग प्रेम गंगा को न बहाए, बार बार यह सवाल मुझको सताए. સતત આપણું ધ્યાન રાખે છે. જે 24 કલાક આપણી સાથે બેઠો છે, આપણને જગાડે, આપણને સુવડાવે, આપણું બધું ધ્યાન રાખે. સવારમાં ઉઠીને એટલા માટે એનો આભાર માનીએ. એ ભગવાન તત્વ મારી અંદર છે. ગર્વ રાખો. હા, કેટલું બધું એનું કામ કેવું છે. જુઓ તમે.